અમદાવાદ શહેરમાં છવાયો છે વરસાદી માહોલ। અમદાવાદના અલગ અલગ વિસ્તારો છે ત્યાં વરસાદ વરસી રહ્યો છે। વેજલપુર પ્રહલાદનગરમાં વરસાદી માહોલ। સેટેલાઇટ એસજી હાઈવે વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ છે। તો આપ જુઓ વરસાદ શરૂ થઈ ગયો છે। અમદાવાદના અલગ અલગ વિસ્તારોના દ્રશ્યો। વેજલપુરમાં વરસાદ શરૂ થયો છે। સેટેલાઇટ એસજી હાઈવે વિસ્તારમાં વરસાદની શરૂઆત। તો બીજી તરફ પૂર્વ અમદાવાદમાં પણ વરસાદી માહોલ છે ને સીધા જઈશું મારા સંવાદદાતા અર્પણ અમારી સાથે જોડાઈ ગયા છે। અર્પણ, કેવો વરસાદ છે અને કયા કયા વિસ્તારોમાં હાલ વરસાદ વરસી રહ્યો છે? દીક્ષિતા, એકાએક જ અમદાવાદ શહેરનું જે વાતાવરણ છે તે બદલાઈ ગયું હતું। નો ડાઉટ કે આપણે હવામાન વિભાગે આગાહી કરેલી છે, પરંતુ વહેલી સવારથી બપોર સુધી વરસાદનું નામો નિશાન નહોતું। પરંતુ થોડી મિનિટો પહેલાં જ આકાશ જે છે તે કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું અને ગણતરીની મિનિટોમાં જ ધોધમાર વરસાદ। હાલની જો વાત કરું તો હું પોતે અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ થઈ કોતરપુર તરફનો વિસ્તાર છે, એટલે કે આ આઇકોનિક રોડ છે ત્યાં ઉપસ્થિત છું અને ત્યાં આપ જોઈ શકો છો વરસાદની તીવ્રતા નોંધનીય કહી શકાય તે મુજબની છે। એટલે હાલમાં થોડી ક્ષણો પહેલાં જ અમે નિકોલ વિસ્તારમાંથી આ તરફ પહોંચ્યા, ત્યાં પણ આ જ પ્રકારનો વરસાદી માહોલ હતો। એટલે પૂરેપૂરી સંભાવના છે કે ત્યાં પણ આ જ પ્રમાણેનો વરસાદ શરૂ થઈ ગયો હશે। આ ઉપરાંત શહેરના અન્ય વિસ્તારો નરોડા છે, કોતરપુર છે, સરદારનગર છે, જે મેમકો છે તે તરફના વિસ્તારમાં પણ આ જ પ્રકારે મધ્યમ ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। એટલે હવામાન વિભાગની જે આગાહી છે તે મુજબનું હાલ તો વરસાદનું વર્તન છે તે જોવા મળી રહ્યું છે। અને સૌથી મહત્વની બાબત એ છે કે આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદમાં આવી રહ્યા છે, જેમનો 2 દિવસનો ગુજરાતનો કાર્યક્રમ છે અને આવતીકાલે સાંજે તેઓ નિકોલમાં સભા કરવાના છે। એટલે વરસાદની સંભાવનાને જોતા તંત્રે તમામ તૈયારીઓ કરી છે, પરંતુ જો અતિ ભારે વરસાદ જો આ જ રીતનો હશે તો સંભવતઃ આવતીકાલની જે સભાનો કાર્યક્રમ છે તેનામાં ક્યાંક થોડે અંશે વિક્ષેપ પડી શકે છે। દીક્ષિતા, બિલકુલથી વિક્ષેપ થઈ શકે છે ને જો આ રીતનો વરસાદ કન્ટિન્યુ રહ્યો તો અર્પણ ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાઈ શકે છે। દીક્ષિતા, હાલની વાત કરીએ તો આપ જુઓ ગણતરીની મિનિટોમાં જ વરસાદી ઝાપટું આવ્યું અને વરસાદની તીવ્રતા ઓછી પણ થઈ ગઈ છે। આપણે જે વાત કરી રહ્યા છીએ પાણી ભરાવાની, તો ગઈકાલે બપોરે લગભગ 2 થી 3ના સમયગાળામાં શહેરના પશ્ચિમ, ઉત્તર અને પૂર્વના મોટાભાગના વિસ્તારોમાં લગભગ 1.25 ઇંચથી 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો, જેનો પ્રત્યક્ષ અહેવાલ પણ મેં બતાવ્યો હતો, જેનામાં મહત્તમ વિસ્તારોમાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા હતા। એટલે જો આજ તીવ્રતા સાથેનો વરસાદ વધુ સમય માટે યથાવત રહે તો સ્વાભાવિક છે કે ઓછા સમયમાં વધુ વરસાદ આવવાથી તુરંત જ શહેરના માર્ગો પર પાણી ભરાઈ જાય છે અને આવા અમદાવાદ શહેરમાં 150 કરતાં પણ વધુ નાના મોટા સ્થળ એવા છે કે જ્યાં 1 કલાક કરતાં પણ વધુ સમય માટે પાણી ભરાયેલા રહે છે જ્યારે અતિ ભારે વરસાદ આવે છે। એટલે હાલ તો વહીવટીતંત્ર, ભાજપના કાર્યકરો, નેતા એકમાત્ર પ્રાર્થના કરી રહ્યા છે કે આવતીકાલનો પ્રધાનમંત્રીનો જે કાર્યક્રમ છે તે સકુશળ વરસાદના વિઘ્ન વિના પાર થઈ જાય, ભલે પછી વરસાદ આવતો। એટલે હાલ તમામ જે તૈયારીઓ છે તે વરસાદને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવી રહી છે। બિલકુલ આભાર, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો વરસાદી ઝાપટા અલગ અલગ વિસ્તારો, પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર કે જ્યાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે, વરસાદની તીવ્રતા જુઓ આપ। જો આ રીતનો વરસાદ કન્ટિન્યુ રહેશે તો જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે। આગળ